આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે 827 લાખના કામોને મંજૂરી આપી છે અને 827 જે કામો છે તેમાં અમે 36 પ્રાથમિક શાળાઓ માટે 45 લાખ, પછી 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે 7.5 લાખ, પછી 5 72 ગામે જળ સંચયના કામો માટે 43 લાખ, 12 પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર માટે કુલ 9 લાખ, 275 આંગણવાડી ખાતે આરઓ સિસ્ટમ કુલ 22 લાખ, 1360 આંગણવાડી ખાતે બ્લૂટૂથ સ્પીકર માટે 10 લાખ, ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ 10 લાખ, 5 આયુર્વેદ વાટિકા માટે કુલ 5 લાખ, ધન કચરાના નિકાલ માટે 36, ટ્રેક્ટર માટે કુલ 196 લાખ. અને જે બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે 36 સદસ્યો માટે. કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે. આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ. તે માટે આજે મેં જે આપણે મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કાંઈ અમે બધાએ સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજે કીધું છે. આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી. એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંડણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે. આજથી 20 દિવસ પહેલા હું કુંડણી ગામની મુલાકાતે ગયો હતો. ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે. એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા. તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ દુઃખની બાબત છે. ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે. આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે.